હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો ભવાની ગિરાજ અને આજે એક નવી સફરમાં ફરતા મળ્યા છે એક સરસ મજાના અભિનેત્રી. પણ અભિનેત્રી કેવા, ખૂબ જ મજાના, જાણવા ને માણવા જેવા. પણ એમને મારે આજે વાતો કરવી છે, ખૂબ જ મજાની વાતો કરવી છે, એમની જર્ની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ મમતાબેન ચૌધરીને. જય માતાજી. જય માતાજી. બેન, પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો. આનંદ એટલા માટે કે તમારો કિંમતી સમય ન હોવા છતાં આજે તમે જે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે એક સરસ મજાના અભિનેત્રી છો અને પહેલાં તો તમને બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન કે આજે તમારી સરસ મજાની ફિલ્મ મારો ન્યાય અને દુશ્મનનો અંત એ આજે રિલીઝ થઈ ચૂકી છે અને ઘણા બધા સિનેમાઘરોમાં આજે લોકો જોઈ રહ્યા છે. તો મારે તમારી જર્ની વિશે જાણવું છે, મારા દર્શકોને જણાવવું છે. તો એક અભિનેત્રી, આજે તમે ટોપ લેવલના અભિનેત્રી છો અને લોકોને સારું એવું કેરેક્ટર તમારું ગમ્યું છે. તો એક શરૂઆતથી આપણે શરૂઆત કરીશું અને શરૂઆત એટલા માટે કે તમારો પાયો ત્યાંથી મારે ઇન્વોલ્વ થવું છે. તો પ્રથમ તો તમારો પરિચય મારા દર્શકોને આપી દો જરા. જય માતાજી મિત્રો, જય ચેરમાં. હું છું મમતા ચૌધરી અને ઘણા વર્ષોથી આ લાઈનમાં હું છું. પણ આ વખતે સારું એવું ફિલ્મ મારો ન્યાય દુશ્મનનો અંત, મેં ડબલ કેરેક્ટર એટલે કે 2 કેરેક્ટરમાં મેં પહેલી વાર આ ફિલ્મ કરી છે. મને બહુ મજા આવી. અત્યાર સુધી ઘણી એવી અનેક ફિલ્મો, આલ્બમો, બહુ બધા પ્રોગ્રામો મેં કર્યા છે, પણ સૌથી વધારે મજા મને આ ફિલ્મ આવી છે. તો બેન, મેં એવું જાણવા મને મળ્યું છે કે આજે એક અભિનેત્રી છો તમે. હા. પણ એ પહેલા એક તો તમે સિંગર હતા. તો શું આ વાત સાચી છે? હા, સાચી છે. ક્યાં વાત. અત્યારે બી હું સિંગિંગ અને લગતા ભજન, સંતવાણી, ડાયરા પ્રોગ્રામો કરું છું, ગરબા. ખૂબ સરસ. મેડમ, શરૂઆત કઈ રીતે કરીને, ક્યાંથી કરી? હા, મારે જાણવું છે. મેં એવું છે કે અમે પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા. મેં બહુ બધી એક્ઝામો આપી. PSIની એક્ઝામમાં હું પાસ પણ થઈ ગઈ હતી, પણ 2 માર્ક્સ માટે હું રહી ગઈ રિટર્ન એક્ઝામમાં. તો પછી મેં ડિલે કર્યું. તો પણ હાર મેં નથી માની. પછી એર હોસ્ટેલમાં બી મેં બહુ બધા ટ્રાય કર્યા. એમાં બી સિલેક્ટ થઈ ગયું, પણ એમાં ફીસ ભરવાની 1,45,000. તો પછી પપ્પાની પરિસ્થિતિ સારી નથી અને પછી એટલું બધું પરિસ્થિતિ સારી નથી, તો પછી એ પણ જવા દીધું એમ. તો પણ મારું મન એવું કહેતું હતું કે મને સરકારી નોકરી કરવી છે. તો પણ મેં કન્ટિન્યુ અત્યાર સુધી બી મેં કેટલી ભરતી કરી, પણ તો પણ અત્યારે લાસ્ટ ભરતી પણ PSIની હતી. એમાં હવે એક્ઝામ આપી છે, ખબર નહીં શું થાય. અને આ સિંગિંગ લાઈનમાં તો મને પહેલેથી શોખ હતો કે સ્કૂલમાં ભણતી હતી તો નાટક વગેરે બધામાં હું ભાગ લેતી હતી. પરીક્ષામાં તો હોય જ છે, પણ જે એક્સ્ટ્રા ક્લાસ હોય એમાં પણ હું બધામાં ભાગ લેતી. કે સર કહેતા હતા કે તમારે શેમાં ભાગ લેવો છે, તો હું બધામાં પહેલાં નામ લખી દેતી હતી. એટલે મને એક્ટિંગનો તો પહેલાં શોખ જ હતો. અમુક જણા હોય છે કે એક્ટિંગ કરવા માટે ક્લાસ કરતા હોય છે, ડાન્સિંગ કરવા માટે ક્લાસમાં જતા હોય છે, પણ મેં પહેલેથી જ ડાન્સમાં કે એક્ટિંગમાં કોઈ ક્લાસ નથી કરે. ખૂબ સરસ. કારણ કે તમે જેમ વાત કરી કે એક મધ્યમ પરિસ્થિતિથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એમાં ઘણી બધી સ્ટ્રગલ તમે કરી છે, ઘણી બધી મહેનત કરી છે. અને એ સમયે એવું ખબર હતી તમને કે આટલે સુધી પહોંચીશું આપણે? ના, મને કોઈ આઈડિયા નહોતો એવો કે હું આટલે સુધી પહોંચી શકીશ. કારણ કે પપ્પાની પરિસ્થિતિ બહુ વીક જ હતી અને મને એમ હતું કે કંઈક કરવું છે લાઈફમાં. એક નિયમ હતો કે કંઈક કરી બતાવવું છે મારે, કે કાલે કદાચ હું હોઉં ના હોઉં તો મારા નામથી કે હું કામ એવું કરું કે લોકો યાદ કરી જાય. એ ઉપરથી મને એક શાયરી યાદ આવે છે. ક્યાં વાત છે. વાહ વાહ વાહ. કામ એવું કરો કે કોઈ ફરિયાદ ના કરી જાય. વાહ વાહ. કામ એવું કરો કે કોઈ ફરિયાદ કરી ના જાય, પણ કામ એવું કરો કે ફરી કોઈ યાદ કરી જાય. વાહ 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 વાહ. ખૂબ સરસ. તમે એક સિંગર છો એ મને ખબર છે, એક અભિનેત્રી છો એ મને ખબર છે, પણ તમે શાયર છો એ મને નથી ખબર. પણ એ પણ આજે ખબર પડી ગઈ. અને જેમ આપણે વાત કરી કે પપ્પા અને મમ્મીના સપોર્ટથી આજે તમે અહીંયા પહોંચ્યા છો, તો એમના વિશે જરા 2 શબ્દો મારે સાંભળવા.
મમ્મી ને પપ્પાની વાત કરું તો બહુ સપોર્ટ કર્યો મને એમને. ને સારો એવો એમને સપોર્ટ કર્યો મને. આ લાઈનમાં બી એમને મને ઘણો એવો સપોર્ટ કર્યો. અને અમારે આ ચૌધરી કાસ્ટમાં તો નાની ઉંમરમાં મેરેજ થઈ જતા હોય છે. તો મારા હસબન્ડે બી મને બહુ જ સારો સપોર્ટ કર્યો. કારણ કે અત્યારે કોઈ પણ હસબન્ડ કોઈ પણ વાઈફને આવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં મૂકો તો લોકો સમાજમાં તો બે શબ્દો કહેવાના જ છે. પણ મારા હસબન્ડે મને બહુ જ સપોર્ટ કર્યો. એ બદલ હું મારા હસબન્ડને અને મારા મમ્મી પપ્પાને પણ હું દિલથી થેન્ક્સ કહેવા માંગુ છું. કારણ કે અત્યારે જે કંઈ પણ કહેવાય છે કે કોઈ પણ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. કોઈ પણ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એમ મારું આ જે અત્યારે હું જે લેવલે છું એની પાછળ મારા હસબન્ડનો બહુ જ હાથ. અત્યારે જે કંઈ પણ છું એ એમના સપોર્ટથી છું. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય હોય છે. અને આજે તમે ફેમિલીના સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યા છો. તો જેમ આપણે વાત કરી કે હાલ તમારું જે પિક્ચર જે ફિલ્મ આજે જગતમાં ચાલી રહ્યું છે, મારો ન્યાય દુશ્મનનો અંત, તો એમાં તમે કયા કેરેક્ટર કર્યા છે? મારો ન્યાય આ ફિલ્મમાં મેં એક માનું કેરેક્ટર કર્યું, એક દેવકીનું. એમાં બહુ સારું એવું જેમ કે અમારા ડાયરેક્ટર સાહેબ જયભાઈ ચૌધરી એમને સારી એવી ફિલ્મની સ્ટોરી લખી હતી. તો મને આ કેરેક્ટરમાં વધારે ઇન્ટરેસ્ટ હતું. કારણ કે મેં બહુ બધા ફિલ્મો કર્યા, એમાં હિરોઈન તરીકે, બેન તરીકે બહુ જ કામ કર્યું હતું. જેમ કે કોઈ પણ કલાકાર, વિક્રમભાઈ ઠાકોરથી લઈને બધા જ કલાકાર જોડે મેં કામ કર્યું છે. પણ આ ફિલ્મમાં મને એટલે રસ હતો કે એક કેરેક્ટર અલગથી હતું અને ડબલ કેરેક્ટર હતું. એક માનું કેરેક્ટર અને એક હિરોઈનનું કેરેક્ટર. એટલે મને વધારે ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં કીધું ચલો મેં કીધું આ ખરી. ખૂબ સરસ. અભ્યાસ કેટલો કરે છે? BA કરે છે. તો સ્કૂલમાં તોફાનો કેવું કઈ આમ? બહુ જ. ક્યાં વાત છે. સૌથી પહેલો ફર્સ્ટ નંબર મારો જ આવે તોફાનમાં. હા, ક્યાં વાત છે. કારણ કે લાગે છે એવું તોફાની હોય જ આવા કોઈ કાર્ય કરી શકેલા ભાઈ. તો તમારા અત્યારે કોઈ મિત્રો મળતા હશે તમને, તમારી સાથે ભણતા હોય તો એ મળે છે? શું કહે છે? કોઈ વાર શું કહે છે તમને? બધા કહે છે કે તું કે તારે જે જોતું તે તું મળી ગયું. અને બીજી વાત કે દર્શકો, આજે દર્શકોનો ઘણો બધો સપોર્ટ છે તમને, તો દર્શકોને શું કહેશો જરા? દર્શકોનો મને બહુ જ સારો સપોર્ટ છે. કારણ કે આલ્બમ કર્યા, પ્રોગ્રામો કર્યા અને પ્લસ કે સિંગિંગમાં પણ મને એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે. અને ઠાકોર સમાજે પણ સારો એવો મને સપોર્ટ કર્યો છે. ઠાકોર સમાજ માટે પણ હું એક ગીત ગાવા માંગુ છું. ક્યાં વાત છે. 100% સાંભળવું છે. હે રજવાડે સિએ અમે મોન ભેર રહીએ, રજવાડે સિએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. એક એક્ટિંગ તો સારી કરો છો પણ સારું એવું ગાઈ પણ લો છો. ખરેખર મજા આવી ગઈ આજે. તો બેન, આજે ગુજરાતની રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારી ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. તો મારા દર્શકોને જરા આપણા ફિલ્મ વિશે એક થોડી માહિતી આપો અને એમને કહો કે આ પિક્ચર 100% જોવા જેવું છે. મારા દર્શક મિત્રોને ખાસ નમ્ર વિનંતી, અને ખાસ તો મારા ચાહક મિત્રોને, કારણ કે મારા ચાહક મિત્રો બધા બહુ બધા છે જે મને સારો એવો સપોર્ટ કરે છે. અને એમને ખાસ હું કહેવા માંગુ છું કે મારો ન્યાય દુશ્મનનો અંત આ ફિલ્મ તમે જરૂરથી જોજો. કારણ કે તમે હિરોઈન તરીકે તો મને જોઈ જ હશે, પણ આમાંથી એક અલગ કેરેક્ટર છે એ તમને જોવાની બહુ મજા આવશે. એક દેવકીનું પાત્ર છે એ તમને જોવાની બહુ જ મજા આવશે. તો જરૂરથી આ ફિલ્મ જોજો. અને બહુ જ આ ફિલ્મમાં કોમેડી છે, ફાઇટિંગ છે, ઇમોશનલ છે, લવ બી છે. એટલે તમને આ ફિલ્મ જોવાની બહુ જ મજા આવશે. એટલે મારા દરેક ચાહક મિત્રોને હું ખાસ કહીશ કે આ ફિલ્મ જરૂરથી જોજો. થેન્ક યુ, ખૂબ સરસ. તો ખરેખર મમતાબેન ચૌધરી આપણા જોડે બેઠા છે અને ખરેખર ખૂબ જ મજાના, મને તો ફર્સ્ટ ટાઈમ મળ્યા છે પણ 15 વર્ષ 20 વર્ષ જૂનો સંબંધ હોય એવું લાગે છે. કારણ કે નિખાલસ ભાવ, એમની બોલવાની જે આપણા પ્રત્યે જે ભાવના છે ખૂબ જ મજાની છે, ખૂબ જ હસમુખા સ્વભાવના છે. તો 100% કોઈ વાર મળજો. અને હા, કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. વાહ વાહ. કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી અને આપવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. પણ હા, દિલથી એક વાત જરૂર કહીશ
વિશ્વાસ રાખજો, કારણ મારા જોડે તમારા જેવા બીજા ચાહકો નથી. વાહ 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 વાહ, ખૂબ સરસ. તો આપણી ગુજરાતી રનિંગ ચેનલને આજે ખરેખર તમે જે સમય આપ્યો ફરી એકવાર થેન્ક યુ કહીશ. અને બીજું કે તમારું અહીંયા જે ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે કેવું લાગે છે? મને બહુ જ મજા આવે છે, કારણ કે રંગમંચ અને અમારા સર, અમારા મેડમ પણ જે શૂટિંગ કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આવું સરસ મજાનું ઇન્ટરવ્યૂ મારું Thank you. લીધું અને મને મારા અંદરથી જે મારે કહેવું હતું, જે મારે ફિલિંગ્સ હતી એ મારી બહાર આવી. થેન્ક યુ સો મચ. અને હા, થેન્ક યુ મારા મમ્મી પપ્પા, મારા હસબન્ડ, મારા ચાહકો મિત્રો, કુળદેવમાં, શહેરમાં, રામાપીર અને ઓલ ફ્રેન્ડ્સને હું દિલથી થેન્ક્સ કહેવા માંગુ છું કે મને આટલો બધો સારો સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ. આભાર આભાર. તો મિત્રો ખરેખર મજાના કેરેક્ટર એમને જે એક્ટર છે અને મજાનું મજાનું કામ કરે છે. તો મિત્રો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, Subscribe કરવાનું નહીં. જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી મમતાબેન ચૌધરી અને ભવાની અગિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.